Dear student, આપણે થર્મોડાયનેમિક્સના ચેપ્ટર નંબર 5 માં છીએ. આજે ઘણી બધી રીતો આપણે શીખ્યા. આજે થોડીક રીતો બાકી છે, એની ચર્ચા કરીશું. એમાં આપણે દાખલાની શરૂઆત કરીએ. આપેલ બે પ્રક્રિયા પરથી પહેલો ક્વેશ્ચન. આપેલી બે પ્રક્રિયા પરથી PCl5 ની ડેલ્ટા F of H એટલે સર્જન એન્થાલ્પી ગણો. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની સર્જન એન્થાલ્પી ગણવી છે. રકમ આપ્યું છે 1/4 P4 સોલિડ પ્લસ 3Cl2 ગેસ માંથી 2 PCl3 લિક્વિડ. અહીં એન્થાલ્પીનો ફેરફાર છે -635 કિલો જૂલ. હવે PCl5 લિક્વિડ PCl5 લિક્વિડ 3 લિક્વિડ plus Cl2 gives PCl5 solid. અહીંયા એન્થાલ્પીનો ફેરફાર -137 કિલો જૂલ છે. ચલો, સર્જન એન્થાલ્પી એટલે શું? આ 1/2 રકમમાં આપેલું છે. એટલે PCl5 બનાવવા માટે એક ફોસ્ફરસની જરૂર છે, એટલે 1/4 થવું જોઈએ, અને 5 ક્લોરીનની જરૂર છે, એટલે 5/2 Cl2 થવું જોઈએ. તો આ સમીકરણ મેળવવા માટે શું કરવું પડે? સર્જન એન્થાલ્પી એટલે તત્વોમાંથી સંયોજન નિર્માણ થવું. આ P4/2 છે. આ સમીકરણને 2 વડે ભાંગતા એટલે 1/4 P4 થશે વત્તા 3/2 Cl2 થશે, અને આ PCl3, તો ડેલ્ટા H -635 થશે. હવે આ જે સમીકરણ છે એ એમને રાખશું. હવે આ બેનો સરવાળો કરતા બેનો ટોટલ એટલે PCl3 ઉડી જાય. 1/4 P4 એટલે 1 ફોસ્ફરસ થઈ જશે. 3/2 વત્તા 1 એટલે લસા 2 થાય ને, એટલે 5/2 થઈ ગયો. આ બેનો સરવાળો 5/2 2 2 એટલે 5 ક્લોરીન એટલે PCl5, અને આ બેનો ટોટલ સરવાળો એ બે માઇનસ લેશે બાદ 1 માઇનસ. હવે તમને કહું, આ સમીકરણને 2 વડે ભાગ્યા તો આ મૂલ્યને 2 વડે ભાંગવું પડે પહેલા તો. એટલે જવાબ 600 ના અડધા થાય 300, 30 ના અડધા 15, 5 નું 2.5 એટલે 317.5 વત્તા -137. જવાબ આવશે -454.5 કિલો જૂલ. આપણો જવાબ થશે. હવે આપણે બીજો દાખલો લઈએ. એક્ઝામમાં રીત આ હશે. મૂલ્ય, રકમ એ તો બદલાઈ જ જવાની છે છોકરા. હવે આપણે કોઈ છે નેક્સ્ટ એના પછીનો દાખલો. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી અનુક્રમે આ બધાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી -760, -390 અને -240 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો 1 મીટર ઘન મિથેનના દહન દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો. પહેલા આપણે 1 મોલ મિથેનના દહન માટે ઉષ્મા લેશું, પછી 1 મીટર ઘન માટે. તો મિથેનનું દહન થાય એટલે સમીકરણ બનાવવું પડે. મિથેન પ્લસ O2 gives CO2 અને H2O થશે. તો આ સમીકરણમાં હાઇડ્રોજન ચાર્જ છે એટલે 2. હવે આ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર. તો આપણને ખબર છે આખી પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર એટલે કે નિપજની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ. તો નિપજ માટે ડેલ્ટા F of H અંશ CO2 વત્તા 2 મોલ ડેલ્ટા F of H અંશ of H2O માઇનસ ડેલ્ટા F of H અંશ of methane વત્તા ડેલ્ટા F of H અંશ O2. તો CO2 માટે છે -390, પાણી માટે છે 240, મિથેન માટે 760 અને O2 તત્વ છે. તો ખબર તત્વની એન્થાલ્પી 0 હોય છે, પણ એ પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે. ઓક્સિજન ગેસ છે એટલે પ્રમાણિત સ્થિતિમાં 0. અહીં 480 માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા આવશે 794. સરવાળો આપણે જોઈએ આ 0 પ્લસ 76 76. તો એમાંથી 76 જાય એટલે -794 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. એટલે 1 મોલ મિથેનનું દહન થાય તો આટલી એન્થાલ્પીનો ફેરફાર થશે. આપણે 1 મોલ નથી કીધું, 1 મીટર ઘન કીધું છે. તો 1 મીટર ઘન એટલે 1000 સેન્ટીમીટર ઘન થાય. મીટરના સેન્ટીમીટર કરીએ એટલે 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર. તો હવે 1 મીટર ઘન બરાબર 100 સેન્ટીમીટરનો ઘન, તો 10⁻² નો ઘન. એટલે 100 સેન્ટીમીટર ઘન એટલે 100 લીટર થશે. સોરી 1000 લીટર થાય. 2 × 4 × 6 1 મીટર ઘન એટલે કે 1000 લીટર થશે. મીટરના સેન્ટીમીટર બરાબર 100, 2 ને 2 4 ને 2 6, 10⁻4 બરાબર 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો હવે 1 મોલ એટલે શું? 1 મોલ મિથેન એટલે 22.4 લીટર. એટલે 22.4 લીટર મિથેનનું દહન થાય તો 794 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. તો 1000 લીટર મિથેન મળે કેટલું? તો અહીંયા 794 × 1000
એના છેદમાં 22.4 તો જવાબ આવશે 35446 કિલો જૂલ એટલે 1 મીટર ઘનમાં આટલા કિલો જૂલ ઉષ્મા મુક્ત થશે. હવે નેક્સ્ટ એના પછીનો દાખલો લઈએ આપણે. .01 મોલારિટી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો 50 મિલીગ્રામ 0.05 મોલારિટી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો 50 મિલીગ્રામ 25 મિલી 0.01 મોલારિટી HCl સાથે પ્રક્રિયા કરે છે તો ડેલ્ટા H અંશ પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર કેટલો? હવે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની તટસ્થીકરણ ઉષ્મા 140 કિલો કેલરી પ્રતિ મોલ છે. ચલો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ મોલારિટી આપેલું હોય એટલે મોલ પર લિટર થશે એટલે પહેલા તો આપણને મોલ મળી જશે મોલારિટી ગુણ્યા કદ લિટર તો HCl ના મોલ HCl ની મોલારિટી જો 0.01 એનું કદ 50 મિલી છેદમાં 1000 એટલે ને HCl નું કદ આપ્યું છે 25 મિલી છે તો 25 ગુણ્યા 10⁻⁵ મોલ થશે. તો HCl પ્રબળ એસિડ છે એટલે જેટલા HCl ના મોલ હોય એટલા જ H+ આયન ના મોલ આવશે એટલે 25 ગુણ્યા 10⁻⁵. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના મોલ લઈને તો મોલારિટી ગુણ્યા કદ થશે તો 0.05 ગુણ્યા 50 એના છેદમાં 1000 તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના મોલ 50 ગુણ્યા 0.01 મોલારિટી તો 50 ગુણ્યા -3 ને -2 એટલે -5 મોલ થાય. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માંથી Ca+2 અને 2OH બને એટલે 50 ગુણ્યા 10⁻⁵ મોલ હોય તો ડબલ 2 ગુણ્યા 50 ગુણ્યા 10⁻⁵ એટલે 100 ગુણ્યા 10⁻⁵ મોલ થશે. તો આ બેમાં કોના મોલ વધારે છે એટલે આ મૂલ્ય વધારે કહેવાય 100 ગુણ્યા આ ઓછું કહેવાય આ વધારે કહેવાય. તો જેટલા H+ જેટલા જ OH વપરાય ને તો અહીં H+ OH કરતા વધારે તેથી H+ આયન જેટલું જ તટસ્થીકરણ થાય. OH ભલે ને વધારે છે પણ જેટલા H+ છે એટલા જ સામે OH વપરાશે તો આટલા મોલનું તટસ્થીકરણ થશે 25 ગુણ્યા
10⁻5 આ ભલે ને વધારે છે પણ H પ્લસ તો ઓછા છે એટલે જે ઓછું હોય એટલા H પ્લસ આમ એટલા OH વપરાય તો 25 × 10⁻5 મોલ વપરાશે એટલે 25 × 10⁻5 મોલ H પ્લસ અને 25 × 10⁻5 મોલ OH હારે જોડાય એટલે કેટલા મોલ પાણી બનશે 25 × 10⁻5 મોલ પાણી બને તો આપણે કીધું છે 1 મોલ પાણી બને તો 140 કિલો કેલરી છે તો 25 × 10⁻5 મોલે કેટલા એટલે 25 × 10⁻5 એને ગુણ્યા 140 તો એ મુજબ 0.035 કિલો કેલરી એને કેલરીમાં ફેરવીએ 1000 ગુણો એટલે 35 કેલરી જવાબ આવશે સમજાઈ ગયું દાખલો છોકરાઓ હવે નેક્સ્ટ એના પછીનો આપણે દાખલો લઈએ એક મોલારિટી HCl અને એક મોલારિટી સલ્ફ્યુરિક એસિડ ના સમાન કદ એક મોલારિટી NaOH ના દ્રાવણ સાથે તટસ્થીકરણ પામે છે ત્યારે અનુક્રમે X અને Y કિલોજૂલ પ્રતિ તુલ્યાંક ઉષ્મા ઉત્પન્ન થાય છે તો કયો સંબંધ સાચો છે ઓપ્શન આપેલા છે x બરાબર 2y બીજું x બરાબર 3y c x બરાબર 4y અને d x બરાબર 1/2y બરાબર ચલો H2SO4 દ્રાવણમાં 2H પ્લસ આયન આપે એટલે બમણા જ્યારે HCl દ્રાવણમાં એટલા જ 1 મોલ આપે છે એટલે H2SO4 માં ઉત્પન્ન થતા આયન વધારે છે ડબલ H2SO4 માં ઉત્પન્ન થતા H પ્લસ આયન બમણા છે જેથી x બરાબર 2y થાય એટલે H2SO4 માં ઉત્પન્ન થતી ઉષ્મા HCl કરતા બમણી હશે એટલે y બરાબર x by HCl માં x છે સોરી HCl માં x છે ને અહીંયા y છે હા તો y બરાબર 2x થાય ને એટલે H2SO4 દ્વારા ઉત્પન્ન થતી y ઉષ્મા આના કરતા બમણી x કરતા તો x બરાબર y/2 એટલે જવાબ D થશે પછી આપણે લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કયો એસિડ વધુ ઉષ્મા ઉત્પન્ન કરે જ્યારે સંપૂર્ણપણે NaOH સાથે તટસ્થીકરણ પામે આવા પ્રશ્નો બહુ પૂછાઈ ગયા એટલે આપણે આજે
બે ત્રણ દાખલા કરાવ્યા. નીચેનામાંથી કયો એસિડ વધુ ઉષ્મા ઉત્પન્ન કરશે જ્યારે તે સંપૂર્ણપણે NaOH સાથે તટસ્થીકરણ પામશે? તેમાં ઓપ્શન છે પેલું 1 મોલારિટી HCl, 1 મોલારિટી HNO3, 1 મોલારિટી પરક્લોરિક એસિડ અને 1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડ. બોલો તો જવાબ કયો આવશે? HCl છે H પ્લસ અને Cl, આ 1 આપે તો આ 1 થાય. HNO3 માં પણ H પ્લસ અને NO3 માઇનસ, આ 1 મોલારિટી એટલે 1 મોલારિટી થાય. આ પરક્લોરિક એસિડ છે એમાંથી H પ્લસ ClO4, આ 1 તો આ 1 થાય. પણ H2SO4 માં 1 મોલારિટી હોય તો દ્રાવણમાં ઉત્પન્ન થતા H પ્લસ આયનની સાંદ્રતા ડબલ થઈ જાય, એટલે જવાબ D આવશે. સમજાયું? હવે નેક્સ્ટ, નીચે આપેલી કેટલીક માહિતી છે એના ઉપરથી આપણે ગણતરી કરીએ. H પ્લસ આયન વધુ ઉત્પન્ન થાય એટલે NaOH સાથે 2 મોલ H પ્લસ 2 મોલ OH વપરાય એટલે વધુ પાણી ઉત્પન્ન થાય, એટલે એની એન્થાલ્પી વધારે હશે તટસ્થીકરણની. નેક્સ્ટ, નવો ક્વેશ્ચન, નીચેની માહિતીને આધારે દર્શાવો કે C હીરો, કાર્બન હીરો એમાંથી કાર્બન ગ્રેફાઇટ બને છે ત્યારે રૂપાંતરણ દરમિયાન કેટલી ઉષ્માની જરૂર પડશે કે ઉત્પન્ન થશે? એટલે કાં શોષાશ એટલે કાં ઉત્પન્ન થશે, તો એ કેટલી હશે? તો આપણને ડેટા પર પેલું C હીરો હવામાં દહન પામે, 1 મોલ હીરાનું સંપૂર્ણ દહન થાય હવામાં તો એની દહન એન્થાલ્પી -95, આ 94.5 કિલો કેલરી છે સેકન્ડ. હવે 1 મોલ ગ્રેફાઇટનું સંપૂર્ણ હવામાં દહન થાય અને CO2 બને તો એની સર્જન એન્થાલ્પી -94 કિલો કેલરી છે. સમીકરણ 1 માંથી 2 બાદ કરીએ ને, હીરો અને આ સાઈડ ગ્રેફાઇટ લેવું છે. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા એટલે C હીરો છે વત્તા O2 એમાંથી CO2 ગેસ, આ ડેલ્ટા H ડિગ્રી -94.5 કિલો કેલ્વિન, એમાંથી સમીકરણ 2 બાદ કરીએ માઇનસ, એટલે C ગ્રેફાઇટ. અમે શીખવાડી હતી મેથડ ગયા લેક્ચરમાં, યાદ હોય તો ડેલ્ટા H ડિગ્રી અહીં -94 થાય. હવે અહીંયા આગળ માઇનસ, આ પ્લસ માઇનસ કેન્સલ, એટલે C હીરો -C ગ્રેફાઇટ આવડી જાય. હવે આને ઓલી સાઈડ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય ને, એટલે C હીરામાંથી C ગ્રેફાઇટ બને. સમજાય છે? આ માઇનસ ઓલી બાજુ એટલે પ્લસ,
આ પ્લસ ને માઇનસ કેન્સલ, હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે -94.5 વત્તા 94, તો જવાબ આવશે -0.5 કિલો કેલરી। એટલે જ્યારે ગ્રેફાઇટ એટલે હીરામાંથી ગ્રેફાઇટ બને તો 0.5 કિલો કેલરી ઉષ્મા મુક્ત થશે। પછી નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણે લઈ લઈએ। નીચેના અણુની આયનીકરણ ઉર્જા નીચે પ્રમાણે છે તો કયો સંબંધ સાચો થશે? N2 ગેસ માંથી N2 પ્લસ ગેસ બને તો ડેલ્ટા H1 સાંભળજો। પછી O2 ગેસ માંથી O2 પ્લસ ગેસ બને એટલે એન્થાલ્પી ડેલ્ટા H2 છે। Li2 ગેસ માંથી Li2 પ્લસ બને તો ડેલ્ટા H3 છે અને C2 ગેસ માંથી C2 ગેસ પ્લસ બને તો ડેલ્ટા H4 છે। તો કયો સંબંધ સાચો છે? પેલું ડેલ્ટા H1, ડેલ્ટા H3, ડેલ્ટા H2 અને ડેલ્ટા H4। બીજું ડેલ્ટા H2, 3, 1 અને 4। C વિચારો બધા। આવી ધારેલી પ્રક્રિયાઓ પણ આપશે, કંઈક ક્વેશ્ચનમાં નવું હશે પેપરની અંદર। હવે જેનું કદ મોટું એની આયનીકરણ એન્થાલ્પી ઓછી। તો સમૂહમાં ડાબેથી જમણે જાઓ, કદ ઘટે। લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન। એક તો લિથિયમ આપ્યું છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આમ કદ ઘટે। તો જેમ કદ નાનું એમ આયનીકરણ એન્થાલ્પી વધારે એટલે O2 આવે એટલે ડેલ્ટા H2। પછી આવશે નાઇટ્રોજન આવે, ડેલ્ટા H3। લિથિયમની આયનીકરણ એન્થાલ્પી અહીંયા અપવાદ છે, ડેલ્ટા H3 આવશે। પછી ડેલ્ટા H1 અને પછી આવશે છેલ્લે C2 એટલે જવાબ B આવશે। લિથિયમ કદમાં ધાતુ તત્વ છે પણ લિથિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે છે। લિથિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ +3.05, લિથિયમનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે છે તો Li+2। એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ તો જેમ કદ મોટું એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી, એટલે એ મુજબ ગણતરી કરતા સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી O2 ની આવી, એના પછી આવશે Li2 લિથિયમ વાયુ અવસ્થામાં, યસ લિથિયમ આવશે અને સાચું જ છે ને। પછી નાઇટ્રોજન અને છેલ્લે કાર્બન આવશે। એના પછીનો પ્રશ્ન નીચેની પ્રક્રિયા માટે લેટાઇસ એન્થાલ્પી ગણો।
નીચેની પ્રક્રિયા માટે લેટાઇસ એન્થાલ્પીની ગણતરી કરો. Li પ્લસ ગેસ વત્તા Cl માઇનસ ગેસ gives LiCl solid. હવે નીચે મુજબ માહિતી આપેલી છે. એટલે પહેલા તો એની સબ્લિમેશન એન્થાલ્પી એટલે 160.67 કિલોજૂલ પ્રતિ મોલ. પછી 1/2 DCl2 વિઘટન એન્થાલ્પી 122.17 કિલોજૂલ પ્રતિ મોલ. ક્લોરીનની વિઘટન એન્થાલ્પી. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી 520 કિલોજૂલ પ્રતિ મોલ. પછી આવશે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ છે -365.26 કિલોજૂલ પ્રતિ મોલ. અને LiCl ની સર્જન એન્થાલ્પી 401.66 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો. ચલો આપણે બોર્ન હેબલ ચક્રનો ઉપયોગ કરીએ. સર્જન એન્થાલ્પી એટલે Q બરાબર એની કઈ આવશે સબ્લિમેશન એન્થાલ્પી, પછી આવશે વિઘટન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને લેટાઇસ ઉર્જા. એટલે આ સંયોજનની આ સૂત્ર જે શોર્ટકટ સર્જન એન્થાલ્પી જે આપ્યું છે એની સર્જન એન્થાલ્પી આ રહી ફોર્મેશન 401.66. આ એની વેપોરાઇઝેશન એન્થાલ્પી 160.67. વિઘટન એન્થાલ્પી 122.17 પ્લસ IP આયનીકરણ એન્થાલ્પી છે 520. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માઇનસ છે ક્લોરીન. એટલે પહેલા તો શું આપણો સોડિયમ પરમાણુ લિથિયમ પરમાણુ હતો એમાંથી Li પ્લસ બનશે એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી બરાબર. પેલા લિથિયમ પરમાણુ સોલિડ હતો એ ગેસ બન્યો એટલે આ ઉર્ધ્વપાતન એન્થાલ્પી. હવે એ ગેસ બની ગયો વાયુ અવસ્થામાંથી, પછી આયનીકરણ થઈને ધન બન્યું એટલે આયનીકરણ એન્થાલ્પી લીધી. ક્લોરીન માટે ક્લોરીનનો અણુ હતો એનું વિઘટન કરી ક્લોરીનનો પરમાણુ બન્યો એટલે એની વિઘટન એન્થાલ્પી લીધી. અને ઈ ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન બનાવીને Cl માઇનસ બન્યો એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લીધી. ધન ઋણ સાથે જોડાઈને લેટાઇસ બનાવે એટલે લેટાઇસ એન્થાલ્પી જે આપણે શોધવાની છે. તો એ મુજબ ગણતરી કરીએ તો અહીંયા આગળ U છે ટોટલ સરવાળો બાદબાકી કરતા 839.31 કિલોજૂલ પ્રતિ મોલ આવે. એટલે LiCl ની 1 મોલ લેટાઇસ એન્થાલ્પી આટલી થશે. બરાબર. પછી હવે જે તમને કરાવું છું એ ટાઈપના પ્રશ્ન પણ બહુ પૂછાય છે, ધ્યાન આપજો. પ્રક્રિયા Na3 ગેસ વત્તા HCl ગેસ માંથી NH4Cl સોલિડ. તો આ પ્રક્રિયા માટે ઓપ્શન છે ડેલ્ટા H અને ડેલ્ટા S બંને ધન હશે. વિચારજો છોકરાઓ. ભાઈ ડેલ્ટા H નેગેટિવ ડેલ્ટા S પોઝિટિવ.
પછી C ડેલ્ટા H પોઝિટિવ, ડેલ્ટા S નેગેટિવ, D ડેલ્ટા H નેગેટિવ, ડેલ્ટા S પણ નેગેટિવ. વિચારો કયો જવાબ થશે? હવે આ પ્રક્રિયામાં એમોનિયા ગેસ છે HCl એસિડ, આ બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ ક્ષાર બન્યો કહેવાય. હવે તમે કહો વાયુ અને વાયુ, 2 મોલ વાયુ છે, એમાંથી 1 મોલ ઘન બન્યું. તો જ્યારે કોઈ પદાર્થ વાયુમાંથી ઘન બને એટલે એન્ટ્રોપી ઘટે, એટલે ડેલ્ટા S માઇનસ E ફાઇનલ, અવ્યવસ્થિતતા ઘટે. 2 મોલ વાયુમાંથી 1 મોલ ઘન, એન્ટ્રોપી ઘટી. પછી મેં કીધું એસિડ અને બેઝની પ્રક્રિયા થાય, ક્ષાર બન્યું. જ્યારે ઉષ્મા મુક્ત થશે એટલે ડેલ્ટા H ઋણ, એટલે જવાબ D આવશે. આવું પણ બહુ પૂછાય છે, ધ્યાન આપજો. હવે પછીનો પ્રશ્ન લઈએ. આપણે 16 ગ્રામ હિલિયમ વાયુ, 16 ગ્રામ ને 30 તાપમાને 16 ગ્રામ હિલિયમ વાયુને 30 તાપમાને અને 1 વાતાવરણ દબાણે તેના દબાણ કરતા 10મા ભાગના દબાણે તે વિસ્તરણ પામે છે, તો એન્ટ્રોપીનો ફેરફાર શોધો. એન્ટ્રોપીનો ફેરફાર કેટલો થશે તે જાણો. ધારો કે વાયુ આદર્શ છે, વાયુની વર્તણૂક કેવી છે? આદર્શ, પ્યોર, આઈડિયલ ગેસ છે, તો લાગુ પડે ને. સૌથી પહેલા તો મને કહો હિલિયમનો પરમાણુ ભાર કેટલો છે? 4. તો હિલિયમના મોલ કેટલા થશે? વજનના છેદમાં પરમાણુ ભાર, તો 16/4 એટલે 4 મોલ થશે. હવે શરૂઆતનું દબાણ 1 વાતાવરણ છે, તો અંતિમ 1/10 10મા ભાગનું થાય. આપણે ખબર છે એન્ટ્રોપીના ફેરફારનું સૂત્ર ડેલ્ટા S બરાબર માઇનસ અને ડેલ્ટા S બરાબર nR ln P1/P2. V હોય તો V2/V1, અહીંયા P1/P2 થશે. હવે લીનિયરને લોગમાં ફેરવીએ એટલે 2.303 nR log P1/P2. હવે 4 મોલ આપેલું છે, n બરાબર એટલે 4 ગુણ્યા 2.303. હવે એન્ટ્રોપીનો ફેરફાર જૂલમાં લેવો હોય તો r ની કિંમત 8.314 માં લેવાની. શરૂઆતનું દબાણ 1 વાતાવરણ, અંતિમ 10, છેદનો છેદ અંશમાં જશે એટલે 4 ગુણ્યા 2.303 ગુણ્યા 8 એટલે log 10, તો log 10 ની કિંમત 1 થઈ જાય એટલે ગુણાકાર આવે 76.59 જૂલ પ્રતિ કેલ્વિન. આ એન્ટ્રોપીનો ફેરફાર થશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ નીચેની પ્રક્રિયા માટે
એન્ટ્રોપીનો ફેરફાર શોધો. 2H2 gas plus O2 gas gives 2H2O liquid. હવે 300 કેલ્વિન તાપમાને પ્રમાણિત એન્ટ્રોપી H2O2 અને H2O માટે અનુક્રમે 126.6, 201.20 અને 68 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે. તો વિચારો આખી પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર એટલે શું? નિપજોની કુલ એન્ટ્રોપીનો સરવાળો માંથી પ્રક્રિયકોની કુલ એન્ટ્રોપીનો સરવાળો બાદ થશે. તો નિપજ તરીકે પાણી છે એટલે 2 મોલ પાણીની એન્ટ્રોપી માઈનસ 2 મોલ હાઇડ્રોજનની એન્ટ્રોપી અને 1 મોલ O2 ની એન્ટ્રોપી થશે. તો પાણીની એન્ટ્રોપી 68, હાઇડ્રોજનની 126.6, O2 ની 201.20 136 થાય. બસો 53.2 વત્તા 201.20. આનો સરવાળો લઈએ. 454.40 એટલે માઇનસ 318.4 જૂલ પ્રતિ કેલ્વિન થશે. આખી પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો ફેરફાર. અને માઇનસ એટલા માટે જો આ ગેસ છે એમાંથી લિક્વિડ બને એટલે એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપીમાં ઘટાડો આવ્યો પ્રક્રિયા માટે. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી ડે. આજનો છેલ્લો ક્વેશ્ચન છોકરાઓ. આપણે પહોંચ્યા 10 મોલ આદર્શ વાયુ આઈડિયલ ગેસ, 10 મોલ આદર્શ વાયુ સમતાપી પ્રતિવર્તીપણે 10 લીટરમાંથી 100 લીટર કદ પ્રસરણ પામે તો ડેલ્ટા એસ કેટલો થશે? હવે તાપમાન છે એ 300 કેલ્વિન છે. સૂત્ર છે ડેલ્ટા એસ બરાબર 2.303 NR log V2/V1. હવે 2.303 N 10 મોલ છે. R ની કિંમત જૂલમાં લઈએ. માં કેમ P1/P2 હતો, અહીંયા V2/V1 આવશે. 10 લીટરમાંથી 100 થાય છે એટલે શરૂઆતનું 10 અંતિમ 100. તો log 10 ની કિંમત ખબર જ છે બધાને કેટલી આવે 1. તો આનો જે ગુણાકાર આવશે એ 191.24 જૂલ પ્રતિ કેલ્વિન થાય. મજા આવી? આ ટાઈપના દાખલા પૂછાય છે. રેગ્યુલર લેક્ચર જોતા રહેજો. ગમે તો લાઈક તો કરતા જાઓ અને સબસ્ક્રાઇબ તો કરો મારી ચેનલ કરેલી હોય તો. ઘરનાઓને કહો. જય હિન્દ. ફરી પાછા કાલે મળીશું. બાય.